તો રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ હાલ એક પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। સીધા છીએ ત્યાં। પરંતુ મેં કીધું તેમ આપણે લગભગ 15,000 મેગાવોટના બીજા પણ જે MOU કર્યા છે, જે સોલાર અને વિન્ડના છે, એમાં પણ આપણે ખાસ કરીને આપણા ખેડૂતોને જે દિવસે વીજળી જોઈએ છે એનો પર્પઝ પણ આપણો છે। વિપક્ષે એક સવાલ પૂછ્યો હતો કે પ્રાઇવેટ પ્લેયર પાસેથી જ વીજળી લેવી એ કેમ સરકારની મજબૂરી છે। આપે એવું કહ્યું હતું કે આ જે યુનિટ છે સરકારના એ જૂના થઈ ગયા છે અથવા એટલા કેપેબલ નથી કે જેનાથી ઉર્જાનું ઉત્પાદન થાય, તો ભવિષ્યમાં સરકાર પોતે કેપેબલ ક્યારે થશે? જો સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જા અને હાઇડ્રોલમાં આખી દુનિયા જઈ રહી છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના આ બધા પ્રયત્નો છે। આપણે પણ એક GMDCએ આપણે ઓરિસ્સામાં ખાણ લીધી છે, લગભગ 5,000 મેગાવોટના પ્લાન્ટ માટે આપણે પ્લાન્ટ કરી રહ્યા છે કે ટ્રાન્સપોર્ટેશન પણ નહીં થાય, કોલસાનું વીજળીનું જનરેશન ત્યાં જ થાય અને આપણને પૂરતી વીજળી મળી રહે, આ રીતનું પ્લાન કરી રહ્યા છે। 100% પ્લાન છે ને આમાં જોઈ શકાય છે કે આમાં જ તમે જે કહો છો ને કે એ લોકોએ કીધું કે 8.76 રૂપિયા વીજળી ખરીદી છે, તે અમે ફક્ત 150 મિલિયન યુનિટ ખરીદી છે। હવે જ્યારે કોલસાનો ભાવ, ઇમ્પોર્ટેડ ભાવ ઓછો થયો, એ લોકોએ જનરેશન કર્યું અને અમને 3.91 રૂપિયા 3.98 આપ્યું, ત્યારે 1494, 1214, 1207, 1299 યુનિટ ખરીદવામાં આવે। જે વધારે ભાવ હોય ત્યારે વીજળી ખરીદવામાં ચોક્કસ આવતી નથી જો બીજી જગ્યાએ અવેલેબલ હોય તો। સર, 3,500 કરોડ અડતાલીસનું વધારે ચૂકવાયા હતા, એ પરત લેવા માટે લેટર કર્યાની વાત હતી ડિપાર્ટમેન્ટની। આમાં લેખિત જવાબમાં પણ અમે આપ્યું છે કે આ પેમેન્ટ પ્રોવિઝનલ છે અને એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે ત્યારે। થેન્ક યુ, આભાર। રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને જે પ્રકારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ગામડામાં સમયસર વીજળી નથી આપવામાં આવતી, ખાસ કરીને મોડી રાત્રે વીજળી પ્રોવાઈડ કરવામાં આવે છે અને જેને કારણે ખેડૂતોને પરેશાન થવું પડે છે, તેના જવાબ આજે ઉર્જા મંત્રી દ્વારા વિધાનસભાની બહાર પત્રકાર પરિષદ યોજી રજૂ કરવામાં આવ્યા।